તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફ્રી પર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 30 ઓક્ટોબર 2025 અને વાર થયો છે ગુરુવાર. ત્યારે આજે ગુજરાત રાજ્ય પર મોન્થા નામનું વાવાઝોડું તૂટી પડવાનું છે. જ્યાં મિત્રો અગાઉ પણ અમે તમને આગાહી આપી હતી કે 30 તારીખથી અસલી ચક્રવાતનો ખેલ શરૂ થઈ જશે અને આજે વહેલી સવારે 5 વાગ્યાથી મોન્થા વાવાઝોડાની સિસ્ટમ અને અરબ સાગરની સિસ્ટમ એક થઈને ગુજરાત રાજ્ય પર નોંધપાત્ર મેઘતાંડવ નોંધાવી રહી છે. ત્યારે હવે પછી શું થવાનું છે, ગુજરાત રાજ્ય પર કેટલી આફત તોળાઈ રહી છે, એ બધી માહિતી વિગત હું તમને જણાવવાનો છું આજના વિડીયોની અંદર. કારણ કે એક બાજુથી અરબ સાગરની સિસ્ટમ અને એક બાજુથી મોન્થા વાવાઝોડું જે છે તે ચક્રવાતી સિસ્ટમ ક્રિએટ કરી રહ્યું છે અને વચ્ચે રહેલું ગુજરાત છે તેના ઉપર આ સિસ્ટમ તૂટી પડી રહી છે. જેથી આજની એટલે કે 30 તારીખ અને આવતીકાલની એટલે કે 31 તારીખ 2 દિવસ સૌથી મોટો ખતરો ગુજરાત રાજ્ય પર તોળાવાનો છે. તો મિત્રો, જેવો વરસાદ 26 અને 27 તારીખ દરમિયાન ગુજરાતમાં આવ્યો હતો એટલે કે 10-12 ઇંચના વરસાદો પડ્યા હતા, સેમ ટુ સેમ એવી જ ઘાતક અને ખતરનાક સિસ્ટમ ગુજરાત રાજ્ય પર 30 અને 31 તારીખે તોળાવાની છે. તો એના માટે ગુજરાતના તમામ લોકો સાવધાન થઈ જાય. કારણ કે અગાઉથી મિત્રો દરેક લોકોએ પ્રિપેરેશન રાખવી પડશે, તૈયારી રાખવી પડશે. કારણ કે છેલ્લે મિત્રો જ્યાં વાવાઝોડું અને વરસાદ તૂટી પડશે ત્યારે ખેડૂતોએ મિત્રો ખાસ સાવચેત રહેવું પડશે. કારણ કે પહેલેથી ઘણી બધી પાક નુકસાની વહી ગઈ છે. ત્યારે હવે મિત્રો જો આ સિસ્ટમ આવશે, જો કે 99% ચાન્સ છે કે આ સિસ્ટમ આજે અને આવતીકાલે જે છે તે એંધાણ દેખાડશે અને આજે વહેલી સવારના 5 વાગ્યાના આખા ગુજરાતમાં વરસાદીય ઝાપટાઓ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. જ્યારે મિત્રો જોવા જઈએ તો આજે બપોર પછીથી લઈને મોડી રાત અને રાતના 12 વાગ્યા સુધી આજે ગુજરાત રાજ્ય ઉપર કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે તૂટી પડતા જોવા મળવાના છે. ત્યારે મિત્રો તમને માહિતી આપી કે ગુજરાત રાજ્ય ઉપર જે સંકટ ટોળાઈ રહ્યું છે તે કયા જિલ્લામાં અને કયા ગામડામાં ભારે વરસાદની આગાહી રહેલી છે, વાવાઝોડું ગુજરાતના કયા ગામને અને કયા જિલ્લાને અસર કરશે, સાથે જ ગુજરાત રાજ્ય પર 8-8 અને 10-10 ઇંચના વરસાદની આગાહી કયા જિલ્લામાં છે તે એક ગામના નામ લઈને તમને માહિતી જે છે તે જણાવવામાં આવશે આજના આ મહત્વના અને કામના વિડીયોના માધ્યમથી. તો મિત્રો, આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે, જેના માટે દરેક લોકો આ વિડીયોને જે છે તે અંત સુધી જોઈ લેજો. કારણ કે વિડીયો જે છે તે મિત્રો તમારા માટે ખૂબ જ વધારે જાણકારીવાળો રહેશે અને આજનો તમે આ એક માત્ર વિડીયો જોઈ લેશો અંત સુધી તો તમારે આખો દિવસ બીજા કોઈ હવામાન સમાચારના વિડીયો જોવાની જરૂરિયાત નહીં રહે. કારણ કે આ એક વિડીયોની અંદર કમ્પ્લીટ માહિતી અમે તમને જણાવશું, જેમાં મિત્રો ટોટલ બધા જ મુદ્દાઓ વિશે વાત કરીશું. સૌથી પહેલા મિત્રો મારે તમને વાવાઝોડા વિશે વાત કરવાની છે કે કઈ તારીખે આવશે. એટલે કે આજે તો આવી જ ગયું છે, પરંતુ હજુ કઈ તારીખ સુધી ગુજરાતને અસર પહોંચાડશે, ગુજરાતના કયા જિલ્લાને ટાર્ગેટ કરશે વાવાઝોડું અને કયા જિલ્લામાં ભારે તોફાન સાથેના વરસાદો પડશે, એ માહિતી પણ આપવાની છે. અને છેલ્લે મિત્રો 30 નંબર ઉપર હું તમને વરસાદ વિશે પણ માહિતી આપવાનું છું. કારણ કે આજે વરસાદી ઝાપટા શરૂ થયા છે તે 3 તારીખ સુધી એટલે કે 3 નવેમ્બર સુધી ગુજરાત રાજ્ય પર ભારે તોફાન મચાવવાના છે. તો એના વિશે પણ કમ્પ્લીટ માહિતી આપવામાં આવશે આજના મહત્વના વિડીયોની અંદર. તો ચાલો મિત્રો, હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. અને સૌથી પહેલા તમે આ ઓનલી વેધર ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને લાઈક કરી દેજો, જેનાથી આવા જ ઉપયોગી રોજના હવામાન સમાચાર તમને આ ચેનલના ઉપર મળી જાય, આ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા સિસ્ટમ વિશે વાત કરીએ તો લાઈવ તમે જોઈ શકો આ ગુજરાત રાજ્યનો નકશો છે, ગુજરાત રાજ્યનો આખો મેપ છે, જેની વચ્ચે સિસ્ટમ વિશે વાત કરીએ તો આખી સિસ્ટમ અત્યારે હાલ સૌરાષ્ટ્ર ઉપર પથરાઈને બેસી ગઈ છે. કારણ કે લગાતાર અરબ સાગરથી જોર વધી રહ્યું છે. લાઈવ સિસ્ટમ હું તમને દેખાડું તો અરબ સાગર ઉપર લગાતાર દબાણ બની રહ્યું છે. આજે 30 તારીખ છે, જોઈ લો મિત્રો, બંગાળની ખાડીની જે મોન્થા વાવાઝોડાની સિસ્ટમ હતી એ અને અરબ સાગરની સિસ્ટમ, બંને સિસ્ટમ હવે એક થઈ ગઈ છે અને ગુજરાત રાજ્ય પર એક સાથે મિત્રો જોઈ લો આજે આ સિસ્ટમ લેન્ડફોલ કરશે, જેને લઈને ગુજરાતમાં મિત્રો દરિયાકાંઠે એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે તોફાની પવનો સાથેના વરસાદો ભૂકા કાઢશે. અને આવતીકાલે 31 તારીખે આ વાવાઝોડું એકદમ ગુજરાત સાથે ટકરાઈને નબળું પડશે એટલે કે ગુજરાત ઉપર લેન્ડફોલ કરશે. તો એની હિસાબે મિત્રો આજનો દિવસ એટલે કે 30 તારીખ અને 31 તારીખ તમે લાઈવ સિસ્ટમ આખી જોઈ લો મિત્રો, પહોળી પડી રહી છે. અને આ એકમાત્ર સિસ્ટમ ગુજરાત રાજ્યની દશા પરિવર્તન કરવા કાફી બનશે. કારણ કે જે મિત્રો 26 અને 27 તારીખે 10-10 ઇંચના વરસાદો હતા, સેમ મિત્રો વેધર મોડલ GFS દર્શાવી રહ્યું છે કે 30 અને 31 તારીખ દરમિયાન તમને ફરીથી 10-10 ઇંચના વરસાદો પડતા જોવા મળવાના છે. તો એના માટે તૈયારી રાખવી પડશે, નુકસાની હજી વધારે જવાની છે. તો એ કયા જિલ્લા છે કે જે વધારે નુકસાન જવાનું છે, કયા જિલ્લા છે કે જ્યાં ઓછું નુકસાન જશે, ઓછો વરસાદ પડશે, એક ગામ અને જિલ્લાની વાત કરીએ. તેના પહેલા મિત્રો કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે, તેના ફોટા ઉપર મિત્રો નજર મારીએ. જે નકશાઓ સામે આવી રહ્યા છે તેના ઉપર ફટાફટ એક નજર મારીએ. ત્યાર પછી હું તમને વાવાઝોડાનો આખો ટ્રેક, આખો રસ્તો ટાઈમસર અને ગામના નામ લઈને જણાવીશ. પરંતુ પહેલા મિત્રો જે ફોટા વિડીયો સામે આવી રહ્યા છે તેના ઉપર ફટાફટમાં નજર મારીએ. તો મિત્રો જોઈ લો આ નકશાની અંદર અહીં આપણું આ ગુજરાત રહેલું છે, આ ભારતનો આખો નકશો છે. અને જે આ વ્હાઈટ કપાસ કલરના મિત્રો
તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે રૂ જેવું દેખાઈ રહ્યું છે, આ મિત્રો બીજું કશું નથી પરંતુ ખૂંખાર વાદળો છે, કાળા ડિબાંગ વાદળો છે અને આ જ વાદળો મિત્રો સિસ્ટમ બનાવી રહ્યા છે. મિત્રો જોઈ લો, અવકાશમાંથી ફોટો પાડવામાં આવ્યો છે. આ ભયંકર વાદળોનું જૂથ ગુજરાત રાજ્ય પર એકાએક તૂટી પડવાનું છે. સિસ્ટમ પણ દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો, ગુજરાતની આ જે છે તે મિત્રો બોર્ડર લાઇન છે અને આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બોર્ડર છે. ત્યાં એકદમ સૌરાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરે જ મિત્રો આ ચક્રવાતી સિસ્ટમ એટલે કે અરબ સાગરમાં આવી ગઈ છે અને આજે મિત્રો 30 તારીખ છે. આજે આ સિસ્ટમ એકદમ ગુજરાતની આ રીતના નજીક આવશે, એટલે કે મિત્રો આજે જે 30 તારીખનો સમયગાળો છે ત્યારે આ સિસ્ટમ નજીક આવશે અને ત્યાર પછી જેવી આજથી મિત્રો આવતીકાલનો દિવસ ઉગશે એટલે કે 31 તારીખ આવશે એટલે સિસ્ટમ સીધી આ રીતની ગુજરાતની અંદર એન્ટ્રી લેશે 31 તારીખે. આમ ટોટલ 30 અને 31 તારીખ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે. અને મિત્રો તમને કહી શકું કે આ 2 દિવસ પછી ગુજરાતમાં હવે કોઈ મોટા વરસાદો નથી, માત્ર ઝાપટા પડશે, પરંતુ 30 અને 31 તારીખ ખાસ સંભાળવાનું રહેશે કારણ કે આ બંને દિવસો દરમિયાન જીએફએસ વેધર મોડલ આંકડા સૂચવી રહ્યું છે કે તમને 10, 11, 12 ઇંચના વરસાદો પડતા જોવા મળી શકે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં. ફરી એકવાર મિત્રો હું તમને સિસ્ટમ દેખાડી દઉં તો જોઈ લો, આ ગુજરાત રાજ્યનો નકશો અને ગુજરાતની નીચે આજે તમે લીટી જોઈ રહ્યા છો તે મિત્રો આખી સિસ્ટમનો અભ્યાસ કરીને સિસ્ટમને ટ્રેક કરવામાં આવી છે અને આ સિસ્ટમ હવે એકદમ ગુજરાત ઉપર ઓવરલેપ કરશે અને ગુજરાત સાથે અથડાશે એટલે 30-31 તારીખ ગુજરાત ઉપર જે છે તે કડાકા ભડાકા સાથે ગાજવીજ એકદમ મિત્રો જળબંબાકાર પરિસ્થિતિઓ તમને જોવા મળશે. જોઈ લો મિત્રો, હું તમને જે 10-12 ઇંચના વરસાદની આગાહી જણાવી રહ્યો છું તે આ નકશા ઉપરથી જણાવવામાં આવી રહ્યું છે. આ જીએફએસ વેધર મોડલ છે જેમાં આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશા પર ફોકસ કરીએ તો સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથમાં 10 ઇંચ સુધીનો વરસાદ જે છે તે સૂચવી રહ્યું છે આ વેધર મોડલ અને બાકીના જિલ્લાઓમાં પણ 5-5, 6-6 ઇંચના વરસાદો સૂચવી રહ્યું છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે મિત્રો 29 તારીખ હતી અને ગઈકાલે ગુજરાતમાં એક આરામદાયક દિવસ હતો એટલે કે કોઈ એવો મોટો ભયંકર વરસાદ ગઈકાલે નથી પડ્યો. 29 દિવસ ગુજરાત માટે એક શાંતિમય વાતાવરણ બન્યું હતું, પરંતુ ફરી એકવાર કારણ કે આજે સિસ્ટમ એકદમ ગુજરાતની અંદર ઓવરલેપ કરશે એટલે મિત્રો આજે 30 તારીખથી વાતાવરણ ફરી જવાનું છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલમાં સૌથી વધારે વરસાદ ડીસાની અંદર આવ્યો. બનાસકાંઠાના ડીસામાં 2 ઇંચ વરસાદ પડ્યો. સૂત્રાપાડા ગીર સોમનાથમાં 2 ઇંચ, પાટણ, વેરાવળ, તાલાળા અને બાવળા અમદાવાદ લાગુના વિસ્તારોમાં પણ 2-3 ઇંચના વરસાદો પડ્યા. ત્યાર પછી મિત્રો જોઈ લો, આ જે સિસ્ટમ વિશે હું તમને વાત કરી રહ્યો છું તે આ સિસ્ટમ છે જેમાં એક સિસ્ટમ મિત્રો જે છે તે મિત્રો છે અરબ સાગરની અને બીજી સિસ્ટમ છે બંગાળની ખાડીની. હવે મિત્રો આજે બંગાળની ખાડીનું મોન્થા વાવાઝોડું છે તેનું સંકટ તો ઓછું છે, પરંતુ અરબ સાગરમાં ડિપ્રેશન સિસ્ટમ છે તે સૌથી વધારે અસર પહોંચાડશે અને તેને કારણે અથિયા શેટ્ટી નામના વેધર એક્સપર્ટ દ્વારા હવામાન નિષ્ણાંત તરફથી જે નકશો બહાર પાડવામાં આવ્યો છે તે તમે જુઓ, 30 તારીખ અને 31 તારીખ ગુજરાતની ઉપરથી સિસ્ટમ પસાર થવાની છે એટલે આ બંને દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ઘાતક સાબિત થવાનો છે. અને તમને આ સિસ્ટમનો છેલ્લો ફોટો દેખાડું તો મિત્રો જોઈ લો, આ ગુજરાત છે અને ગુજરાતની એકદમ નીચે આ જે વ્હાઇટ કલર તમે જોઈ રહ્યા છો, આ વ્હાઇટ કલર વાદળીય સિસ્ટમ છે કે જે ગુજરાત રાજ્યની એકદમ નજીક આવીને ઊભી છે. તો સિસ્ટમ વિશે અને વાવાઝોડા વિશે તો મિત્રો આપણે ઘણી બધી માહિતી મેળવી લીધી. હવે આપણે ફટાફટ માહિતી મેળવીએ કે ગુજરાત ઉપર જે વરસાદની માહિતી છે તો 30 અને 31 તારીખ દરમિયાન કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે માહિતી ફટાફટ હવે આપણે મેળવીએ. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ તો દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા ભારેથી અતિ ભારે વરસાદો પણ પડી શકે, જેમાં એક પછી એક બધા જિલ્લા વિશે વાત કરીએ. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની માહિતી મેળવીએ તો જોઈ લો, દક્ષિણ ગુજરાતની અંદર સુરતના વિસ્તારોથી લઈને વ્યારા, બારડોલીના વિસ્તારો, વલસાડ, નવસારી અને ડાંગ, સાપુતારાના જે વિસ્તારો છે તો આ ખૂણાની અંદર ભારેથી અતિ ભારે તોફાની પવનો સાથેના વરસાદો પડશે. તો દરેક દક્ષિણ ગુજરાત વાસીઓ સાવધાન. ત્યાંથી ઉપરના એરિયા તરફ પણ વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં પણ છૂટાછવાયા 1-2 ઇંચના વરસાદની આગાહી. રાજપીપળાથી લઈને મિત્રો નીચેના ભાગોની અંદર જોઈએ તો નર્મદા અને તાપીનો જે પટ્ટો છે ત્યાં પણ છૂટાછવાયા 1-2 ઇંચના વરસાદો તમને આજે પડતા જોવા મળી શકે. ત્યાર પછી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ અને ત્યાર પછી ઉત્તર ગુજરાત તરફ આગળ જઈએ તો સૌથી મોટો ખતરો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર તોળાઈ રહ્યો છે. ત્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર તમે સૌથી પહેલા જોઈ લો તો આખા પટ્ટાની અંદર વરસાદી માહિતી તમને જણાવું તો આ મધ્ય ગુજરાત છે ને એની અંદર ગોધરાથી લઈને દાહોદ, લુણાવાડા, પંચમહાલ, મહીસાગરથી લઈને કપડવંજ, અમદાવાદ, ધોળકા, વિરમગામ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર આજે આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે. આખા મધ્ય ગુજરાતના પટ્ટામાં કોઈ મોટા વરસાદની આગાહી નથી એટલે કે કોઈ 5 ઇંચથી વધારેના વરસાદો નહીં પડે. 2 થી લઈને 1 ઇંચ અથવા 3 ઇંચ સુધીના વરસાદો પણ અહીંયા પડી શકે. ત્યાર પછી છેલ્લે મિત્રો હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉપર સૌથી મોટી અને ઘાતક સિસ્ટમ જે છે તે પહોળી પડીને બેસી ગઈ છે અને આખા સૌરાષ્ટ્ર ઉપર સિસ્ટમ પ્રેશર બનાવી રહી છે, પરંતુ 5 જિલ્લાની અંદર સૌથી ભારે તબાહી દર્શાવી રહી છે. એ છે મિત્રો રાજકોટ, બોટાદ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર. ટોટલ આ 6 જિલ્લા ઉપર મિત્રો તોફાની વરસાદની સિસ્ટમ અને સૌથી વધારે રેડ ઝોન અહીંયા બની રહ્યા છે. જેથી મિત્રો આજે 6 નકશા મેં તમને જણાવ્યા, ફરી એકવાર જણાવું તો આ 6 જિલ્લા
પોરબંદર, રાજકોટ, બોટાદ, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ આ 6 જિલ્લા ઉપર આજે એટલે કે 30 અને 31 તારીખ દરમિયાન આજે 30 તારીખ દરમિયાન આ ભાગોની અંદર 5 ઇંચથી વધારેના વરસાદો જે છે તે સરેરાશ પડતા જોવા મળી શકે તેવી ભયાનક આગાહીઓ પણ આવી રહી છે. બાકીના જે જિલ્લા રહી ગયા તેમાં મિત્રો જુઓ તો જે ભાવનગર જિલ્લો છે ત્યાંથી ઉપર જોઈએ તો સુરેન્દ્રનગર, મોરબી, ત્યાંથી આ બાજુ આવીએ તો જામનગર, દ્વારકા આ ભાગોની અંદર છૂટા છવાયા મધ્યમ હળવા વરસાદો 1-2 ઇંચના જોવા મળી શકે. ત્યાર પછી હવે ઉત્તર ગુજરાતની ઉપર વાત કરીએ તો ઉત્તર ગુજરાત ઉપર પણ મિત્રો મધ્યમથી ભારે સિસ્ટમ, જો કે ઉત્તર ગુજરાતમાં એટલી કોઈ ભયાનક અસર નહીં થાય સૌરાષ્ટ્ર જેવી, પરંતુ છતાં પણ ઉત્તર ગુજરાતની અંદર અત્યારે ભર શિયાળે 1 થી લઈને 3 ઇંચના વરસાદો છૂટાછવાયા પડી શકે, જેમાં મહેસાણાથી માંડીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીના તમામે તમામ તાલુકાઓ જે રહેલા છે બધા જ તાલુકાઓ પર આ વરસાદની ભારેથી અતિ ભારે અસરો થવાની છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં આજે અને આવતીકાલના રોજ મિત્રો છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે. 31 તારીખે કચ્છની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પણ પડી શકે. આમ મિત્રો જોવા દઈએ તો સૌરાષ્ટ્રના 6 જિલ્લાને છોડીએ કે જે મેં તમને જણાવ્યા તેની સિવાય બીજા બધા ભાગોમાં મધ્યમ વરસાદો રહેશે. જો કે મિત્રો અત્યારે ભર શિયાળે આ વરસાદને મધ્યમ વરસાદ ના ગણી શકાય, કારણ કે 3 ઇંચ વરસાદ પણ અત્યારે શિયાળા દરમિયાન ઘાતક સાબિત 100% થઈ શકે. જો કે મિત્રો આ વરસાદ અને માવઠા વિશેની માહિતી જે છે તે આપણે ભવિષ્યમાં મેળવતા જ રહીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ, વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે, છતાં પણ આજે વરસાદ આવી રહ્યા છે અને તમને જણાવી દઈએ કે આ ચોમાસું નહીં પરંતુ શિયાળો ચાલી રહ્યો છે. જ્યાં દર્શક મિત્રો ઘણા લોકોએ ભૂલી ગયા છે કે અત્યારે આ શિયાળો ઋતુ ચાલી રહી છે, જરાક પણ ઠંડી પડી રહી નથી. એટલે કે મિત્રો તમને જણાવીએ કે આ વાતાવરણમાં ઇમ્બેલેન્સ ચાલી રહ્યું છે, પરંતુ 3 અને 4 તારીખે જેવી સિસ્ટમ નબળી પડશે ત્યાર પછી કમ્પ્લીટ ચોમાસું એટલે કે વરસાદની વિદાય થઈ જશે અને શિયાળાની ફરી એકવાર મિત્રો વાતાવરણની રીતે ઠંડી પડવાની શરૂઆત થશે. જો કે મિત્રો તેના વિશે આપણે આવનારા વિડીયોમાં માહિતી આપીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરી એકવાર મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.